મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? શું પ્રભુએ આ વર્ષ માટે પોતાનું વચન આપ્યું નથી? તમારે વચનના આશીર્વાદ માંગવા જોઈએ અને તેને પ્રાપ્ત કરવા જોઈએ, ઠીક છે? શું તમે આ સ્થળની સુંદરતા વિશે વિચારી રહ્યા છો? ન્યુઝીલેન્ડની અંદર આ દરિયા કિનારાનો વિસ્તાર છે। આ દેશ તે ખૂબ જ સુંદર દેશ છે। પ્રભુએ ખૂબ જ સુંદર રીતે આવા સ્થળોને બનાવ્યા છે। તમે તે જોઈ શકો છો, આનંદ કરી શકો છો। હું તમારી સાથે અહીંથી બોલું છું, ઠીક છે? સારું, આજે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે આમ વિચારો છો? ગીત શાસ્ત્ર 115 13મા વચનમાં જુઓ, પ્રભુ તેમના ભક્તોને નાના મોટા સર્વને આશીષ આપશે। નાના અને મોટા બંને પરિવારની અંદર શું ત્યાં વૃદ્ધ સભ્યો નહીં હોય, નાના બાળકો નહીં હોય? ત્યાં નાના બાળકો માટે આશીર્વાદ અલગ છે, વૃદ્ધ લોકો માટે આશીર્વાદ અલગ છે। નાના બાળકોનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ। શું તેઓ વારંવાર બીમાર પડવાની સંભાવના નથી? સ્વાસ્થ્ય હોવું જોઈએ। બાળકોમાં વૃદ્ધિ હોવી જોઈએ। બાળકોની આવડતમાં વધારો હોવો જોઈએ। પ્રતિભામાં વધારો થવો જોઈએ। પ્રભુએ આશીર્વાદ આપવો જોઈએ, તે બાળકો માટે આશીર્વાદ છે। વૃદ્ધ લોકો માટે તેમના હાથના કાર્યોના આશીર્વાદ મળવો જોઈએ। આવકમાં આશીર્વાદ હોવો જોઈએ। પ્રભુનું રક્ષણ ત્યાં હોવું જોઈએ। આ રીતે દરેક વ્યક્તિના આશીર્વાદ અલગ અલગ હોય છે, પરંતુ પ્રભુ દરેકને આશીર્વાદ આપવા માંગે છે। જ્યારે માતાઓ નાના બાળકોને ઈસુ પાસે લાવ્યા હતા, શિષ્યો એમ કહીને રોકતા હતા, નાના બાળકો પરેશાન કરશે, લાવશો નહીં। ઈસુ ઉદાસ થયાને કહ્યું, નાના બાળકોને લાવો, તેમને તમે અવરોધશો નહીં। ઈશુએ તેમના પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા। વચનમાં લખ્યું છે ને, નાના બાળકો પર હાથ મૂકીને આશીર્વાદ આપનાર તે પ્રભુ છે। જો ઈશુનો હાથ તેઓને સ્પર્શે તો સંતાનોને સંપૂર્ણ આશીર્વાદ મળે છે। તેઓને આરોગ્ય પ્રાપ્ત થશે, શાણપણ પ્રાપ્ત થશે, તેઓને પ્રતિભા પ્રાપ્ત થશે। પ્રભુ તેમને દરેક રીતે આશીર્વાદ આપશે। તમે જે મોટા છો, શું તમને આશીર્વાદની જરૂર નથી? હું મારા હાથે જે કામ કરું છું તે બધાને આશીર્વાદ મળવા જોઈએ। પ્રભુ તમને આશીર્વાદ આપશે। પરિવારમાં જેટલા પણ લોકો છે, દરેકને પ્રભુ આશીર્વાદ આપવા માંગે છે, પરંતુ આપણે પ્રભુનો ભય રાખવો પડશે। શું પ્રભુએ વચનમાં કહ્યું નથી, જેઓ પ્રભુનો ડર રાખે છે તેઓને આશીર્વાદ મળશે? શું તમને પ્રભુનો ડર છે? જો તમને પ્રભુનો ડર હોય તો આપણે પાપ વિના આપણું જીવન જીવીશું। એ જ ભય છે પ્રભુનો સાચો ભય। પરંતુ જો તમે એવું બધું કરો છો જે પ્રભુને ખુશ કરતું નથી અને કહો છો હું પ્રભુથી ડરું છું, એ જૂઠું છે। જો આપણે કહીએ કે આપણે પ્રભુથી ડરીએ છીએ, તો આપણે એવી વસ્તુથી દૂર રહીને પોતાને પ્રતિબદ્ધ કરવું જોઈએ અને આપણે પ્રભુને દુઃખ પહોંચાડવું ન જોઈએ। અને નાના બાળકોએ પણ, શું તમે આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારા માતા પિતાનું તમે પાલન કરો। પાઠ યોગ્ય રીતે શીખવું જોઈએ। વડીલોનું સન્માન કરો। યાદ રાખો કે પ્રભુ આપણને જોઈ રહ્યા છે। સાવચેત રહો। ફોનમાં વધારે રમવાનું તમે ચાલુ રાખવું જોઈએ નહીં। તમારે સમય બગાડવો જોઈએ નહીં। પ્રભુ ઈસુ તમને જોઈ રહ્યા છે। મારે તેમના માટે સાક્ષી બનવું જોઈએ। આવી રીતે પ્રતિબદ્ધ થવા આશીર્વાદ મળશે। મોટા લોકો પણ મારું બહાર નીકળવું તે ઈસુ જોઈ રહ્યા છે, તે મને જોઈ રહ્યા છે, તેવો ડર રાખવો જોઈએ। પાપથી દૂર જીવન જીવવું જોઈએ, અને જો તમે આવી રીતે જીવો છો તો તમને આશીર્વાદ મળશે। પ્રતિબદ્ધ કરો, હે પ્રભુ, મને અને મારા સહિત મારા પરિવારના દરેક લોકોને પ્રભુનો ભય રાખવા માટે અને મારા બાળકો પણ તમારો ભય રાખીને જીવન જીવવા પ્રતિબદ્ધ કરીએ છીએ। અમે દુષ્ટતાથી અને પાપથી દૂર રહીને તમારા ભય સાથે જીવીએ। પ્રભુ, અમારા પરિવારના નાના અને મોટા બંને લોકોને તમે આશીર્વાદ આપો। ઈશુના નામમાં આમેન, આમેન।